વાર્તા સાંભળવી છે ને? હા, તો આપણે વાર્તા સાંભળવાનું છે અને એનો અભિનય પણ જોવાનો છે, નાટ્યકરણ કરવાનું છે. હવે વાર્તાનું નામ છે સમજુ બકરી. એક નાનું ગામ હતું. આપણું ગામ છે ને એવું નાનું ગામ, જેઠીસિંગની મુવાડી જેવું ગામ હતું. અને એ ગામ પાસે એક નદી હતી. આપણા ગામની નજીક નદી છે ને, મેસરી નદી, એવી નદી હતી. તો નદી સાંકડી અને બહુ ઊંડી હતી. ચોમાસામાં બહુ બધું પાણી આવે. શું આવે? પાણી. તો સામે કાંઠે જવા આવો એક નાનકડો પુલ હતો અને પુલ લાકડાનો હતો. હવે પુલને કઠેડો પણ નહોતો. છે પુલને કઠેડો? તો એના પરથી બધાએ ખૂબ સાચવીને જવું પડતું હતું. બપોરનો સમય હતો. પુલ ઉપર ખાસ આવન જાવન હતી નહીં. એવામાં પુલના સામે છેડેથી બે કૂતરા આવ્યા અને બંને એકબીજા સામે શું કરવા લાગ્યા? ઘુરકિયા કરવા લાગ્યા. બંને ભસવા લાગ્યા અને બંને વચ્ચે વાત વધી પડી. એ તો એકબીજા સામે બાખડવા લાગ્યા. શું કરવા લાગ્યા? બાખડવા લાગ્યા. આમ કરતાં કરતાં બંને તો પુલ ઉપરથી નીચે પડી ગયા અને નદીના ઊંડા પાણીમાં પડી ગયા. થોડો સમય થયો અને પુલ ઉપર બે બકરીઓ સામેથી આવી. બંને ડાહી હતી, સમજુ હતી બકરીઓ, એટલે બંને તો અધ વચ્ચે ભેગી થઈ ગઈ. એ તો કૂતરાની જેમ ઝઘડી નહીં. શું કર્યું? એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી એના ઉપરથી પસાર થઈ ગઈ. જેવી પસાર થઈ અને બેઠેલી બકરી પણ ઊભી થઈ અને પોતપોતાના રસ્તે ચાલવા લાગી. કોણ સમજદાર હતું? હા, તો વાર્તા તમને જોવાની મજા પડી કે નહીં? યાદ રહી જશે ને? સરસ સરસ, ચલો.